ये अल्लाह के नाम पे दे दे रे बाबा, भगवान के नाम पे दे दे रे बाबा, કોઈ પણ વસ્તુ માટે દઈ દે રે બાપા. તો ભાઈ મને આપો મને. ભાઈ મને આપતા જાવ ભાઈ, હું ગરીબ માણસ હું ભાઈ. ભાઈ આપો. તારે હું એ સૂટ પહેરીને બેઠો હું એલા ધંધામાં દોસ્તી નહીં આપો જા. અરે ભાઈ આજે કોઈ દેતું જ નથી પાર્થભાઈ. સવારથી આ ગાડીઓ વાળાય મોટા લોકો નીકળી જાય, કઈ દેતા નથી યાર. કઈ નથી દેતા એલા ભાઈ, નોસ દેને, કારણ કે તારી ટેકનિક જ ખોટી છે. તું હજી જૂના જમાનાનો માણસ રહ્યો. મારી જેમ જોતો અને કહેવાય QR કોડ. આ QR કોડ છે, આ હે ને આપણે આમ લગાડી દેવાનું વાટકા નીચે. હવે કોઈ પણ માણસ આવે ને તો હું કહેવાનું જો સાંભળો, એ આવો સાહેબ, તમે છે ને કેશ નથી, કાંઈ વાંધો નહીં, રોકડા ન હોય તો ઓનલાઈન આપો, ફોન પે, ગૂગલ પે, ગમે એ જગ્યાએ દાન કરો ને પુણ્ય કમાઓ. ક્યાં કરશો? અહીંયા જો કેસ અહીંયા દેતા. આ કીધું જો, કેસ અહીંયા આપતા જાજો, કેસ અહીંયા આપતા જાજો. પૈસા આવી ગયા. આમ હોય એલા. આવું કંઈક કરવું પડશે મારે. હાલો હા રિલાયન્સ ના શેર ના આવી લે તો અત્યારે ટાટા ના લઈ લે. એ હા પછી કરું, અત્યારે હું બહુ બિઝી છું. હા એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલુ છે મારી. એ હા પછી કરું. અરે નેહલી, તારી પાસે આઈફોન છે હા અને તું શેર બજારની વાતો કરે હે? અરે તોય તું ભીખ કામે માંગે હે? ભીખ હે ને સૌથી હેલો ઉપાય છે. અને આ શેર બજારમાં તો કેટલું ટેન્શન વાળું કામ છે ઈ ખબર છે તને? અને ભીખ તો આમ ખાલી પહેલા કે નામ પે દે દે બાબા તો કેસ મળે, કેસ આપણને રોકડા તરત કેસ મળે. ઈ વાતે તો સાચી. પછી પણ તોય તારે ભીખ માંગવી ના જોઈએ. ભીખ તો મારે માંગવી જ પડે. મને હે ને આનાથી જ એમ થાય કે હાઈસ હવે કાંઈક આવ્યું હાથમાં. મારા રૂપિયા અડમાં મારા એ નેહલા, તારી વાત તો હાચી હો. આમ તો હવે હે ને આપણે આપણો ભીખ માંગવાનો ધંધો હે ને વધારવો જોઈએ હો. ઈ સાચી વાત છે. અને આપણે છે ને એક કામ કરીએ, હા. તણે ભેરા થાય અને કંપની ખોલીએ, જેનું નામ રાખશું આપણે બેગર્સ પ્રાઇવેટ લિમિટેડ. હા એટલે હું એલા એમાં આપણે શું કરવાનું પ્રભુ? એલા એમાં કાઈ ન હોય. આપણે હે ને આખી એરિયા વાઇઝ ફ્રેન્ચાઇઝી દેવું અને પછી જેટલા ગામ છે ને બધી જગ્યાએ એક ફ્રેન્ચાઇઝી આપશું. અને રેલવે સ્ટેશન છે ને જે આપણું, ઈ આપણી મેઇન ઓફિસ, અને જે બસ સ્ટેશન છે ને ઈ આપણી બ્રાન્ચ ઓફિસ રહે. સમજી ગયા? અને કોઈ પણ જો નવો ભિખારી આવ્યો ને ઈ આપણે એરિયામાં માંગવા, એની પાસે 20% હે ને આપણે લઈ લેવાના. અરે હું તને કહું, હા. આપણે હે ને એક આખા મહિનામાં હે ને જે વધારે પૈસા કમાય ને હા, પૈસા એનો હે ને આપણે એક અવોર્ડ બનાવશું. એવું નહીં દેવું એવોર્ડ દેવું. તો કઈ નવું લાગશે. એવોર્ડ દેવું. હું આપણે દેવું એને ખબર? હું એક સ્ટીલનો ભીખ માંગવા માટે નવો વાટકો. ઈ આપણે લોન્ચ કરશું અને લખશું કે નીચે ભિખારી. હા, ભિખારીનું એનું ઈનામ. નામ આખું લખી નાખો એનું એને નામ સારું લાગે. લખશું. વાહ. એને હારું લાગશે હે. બરોબર. આપણે આવું બનાવશું કઈ. કરશું. હાલો. રૂપિયા ઉગાડો દીકરા. નામ પે દે તો બાબા. એ આપો બેન, 5 રૂપિયા આપો. સાંભળો. હું એક મોટી કંપનીમાં મેનેજર છું. મેં તમારા બધાની વાતો સાંભળી તો મને એવું લાગ્યું છે કે તમારા બધાના આઈડિયા મને કામ લાગશે. તો તમારે બધાને મને 1 મહિનાના હું તમને 50,000 આપીશ. તમે તમારી રીતે વિચારી લેજો કે તમે મને કોણ આવશો કામે. કાલે આવજો, જો આ મારું કાર્ડ છે. તમારે જેને 3 માંથી સારું લાગે એ આવજો. મને દે. ઉભો તો રે કોને મને. ઊભા જો બે. પેલા એડ્રેસ તો વાંચી લેવા દ્યો, ફાટી જાહે. ફાટેલી ગલી. મુક્તિ ચોક. બે. તું એમ કે છે કે તું અમને 50,000 પગાર આપીશ ઈ હોત મહિનાનો. 50,000 તો અમે અઠવાડિયામાં કમાઈ લઈએ. હા. અને બેન તને એક વાત કરું ને હું આ એક તો તમારું કામ કેવો, સવારે 9 વાગે જવાનું ઉઠીને ને સાંજે 6 વાગ્યા લગી કામ કરવાનું. અને પાછો તો બોસ બોલી બધું સાંભળવાનું. અને ગાયડું ખાવી પડે ભાઈ ક્યારેક તો. એ ખાવી. અને પછી અમારે તમે કયો તઈ જવાનું, રજા જોઈએ તો ઓલાને લબડવા જવાનું કે લજા દે. એ કઈ કામનું નહીં બેન. અહીંયા તો અમે ધારીએ ને તઈ અમે જમવાય બેસી જઈએ અને અમે ધારીએ ને તઈ અમારે રજા હોય બેન.
એક કામ કર બેન, આ લે વાટકો. તારું ઉતરેલું મોઢું જોઈને અમને એમ લાગે કે તું અમારી ભેગી ભીખ માંગીને તોય વધારે કમાઈ લી. લે બેન, લે. હીટ લાગે, હીટ. ભીખમાં જ નોકરી દેવા આવી. કેમ છે મિત્રો, હું છું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા. જો તમને આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું છું પાવન દેવડા, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય મિત્રો, હું છું નેહા દેવડા. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.